આદિવાસી સમાજ માટે કામ કરતા એવા શ્રી રીતેશભાઈ વસાવા, અમારા વડીલ મિત્ર, આ જિલ્લાના પ્રભારી તરીકે તમારા સૌ લોકો જોડે જે કામ કરી રહ્યા છે એવા શ્રી પરાક્રમસિંહજી, નર્મદા જિલ્લાના પ્રમુખ શ્રી નીલભાઈ, ભરૂચ જિલ્લાના મહામંત્રીશ્રીઓ, ભરૂચ જિલ્લાના મંડળના પ્રમુખ શ્રી, મહામંત્રી અને સર્વ વ્યાપી આદિવાસી સમાજના હિતમાં જે કામ કરી રહ્યા છે એવા સૌ સંતોના ચરણોમાં હું વંદન કરું છું. અહીંયા પધારેલા કાર્યક્રમમાં મારી સૌ માતાઓને હું વંદન કરીને અભિનંદન આપું છું. આજે નેત્રંગમાં તો વટ પડી ગયો કે નહીં ભાઈ? નેત્રંગમાં ચારે દિશામાં ભાજપ ભાજપ, મોદી મોદી બરાબર ચાલ્યું કે નહીં? અને આ જ રીતે આપણે સૌ લોકો સાથે મળીને જે કામગીરી આગળ વધારવાની છે અને આગળ વધારીને આજ ભારતીય જનતા પાર્ટીને આદિવાસી સમાજ સાથે મળીને અંબાજીથી લઈને ઉમરગાંવ સુધી આદિવાસી ગામે ગામમાં જે કામગીરી ચાલી રહી છે તેને વધુ ઝડપથી આગળ વધારવા માટેનો સંકલ્પ લેવાનો કાર્યક્રમ એટલે કે આદિવાસી ગૌરવ સંમેલન નેત્રંગ, એને આજીવન યાદ રાખવામાં આવશે. આજે હું નેત્રંગની ધરતી પર ઉભો છું ત્યારે મને આ ભૂમિને વારંવાર વંદન કરવાનું મન થાય છે. આપનો ભરૂચ જિલ્લો એટલે પ્રાચીન સમયનું ભૃગુ કચ્છ તરીકે ઓળખાય છે. ભૃગુ ઋષિની તપોભૂમિ અને વિશ્વના સૌથી મોટું વેપારનું કેન્દ્ર એટલે આપણો ભરૂચ જિલ્લો. અને આ આપણું નેત્રંગ ગિરિમાલાઓ અને જંગલોની વચ્ચે વસેલું આ નેત્રંગ એ માત્ર પ્રાકૃતિક સૌંદર્ય જ નથી, આ અદ્ભુત આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતીક એટલે આપણું નેત્રંગ છે. આપણી આસપાસ આવેલા જજપોર પાસેના કડિયા ડુંગરની પ્રાચીન ગુફાઓ અને સિંહ સ્તંભ એ વાતની સાબિતી આપે છે કે આપને અને આપનો વારસો એ સદીઓ સદીઓ જૂનો છે. દેવ મોગરામાં બિરાજમાન આપણા કુલદેવી મહામોગી પાંડોરી માતાના આશીર્વાદ વિના આપણે સૌ આપણા ઘરમાં નવા અનાજનો દાણો પણ નથી આવતો. આપણી આસ્થા વર્ષો વર્ષ જૂની છે અને આ જ આસ્થા આજે બી આપણે સૌ લોકો નિભાવીએ છીએ. તમારી આસ્થાને વંદન કરવા આજે અમે સૌ લોકો આવ્યા છે.